ચાલો આજે સમજીએ કિડનીના એ અદ્ભુત કાર્ય વિશે જે આપણા શરીરમાં દરરોજ દર મિનિટ એકદમ શાંતિથી ચાલતું રહે છે. તો શરૂઆત જ એક એવા આંકડાથી કરીએ જે જાણીને કદાચ નવાઈ લાગશે. એક સ્વસ્થ વ્યક્તિની કિડનીની જોડી દરરોજ લગભગ આટલું પ્રવાહી ગાળે છે. હા, પૂરા 180 લીટર. હવે તરત જ મનમાં સવાલ થાય કે જો આટલું બધું પ્રવાહી ગળાતું હોય તો એ બધું જાય છે ક્યાં? શરીર આટલા મોટા જથ્થાનું મેનેજમેન્ટ કેવી રીતે કરતું હશે, એ પણ જરૂરી તત્વો ગુમાવ્યા વગર? આનો જવાબ એકદમ વ્યવસ્થિત અને ચોક્કસ એવી 3 તબક્કાની પ્રક્રિયામાં છુપાયેલો છે. આ 3 સ્ટેપ્સ છે: રુધિરકેશિકા ગુચ્છગાળણ, નલિકામય પુનઃશોષણ અને નલિકામય સ્ત્રાવ. આખી પ્રક્રિયાનો હેતુ જે છે કે કચરાને કામના પદાર્થોથી અલગ પાડવો. તો ચાલો સૌથી પહેલા તબક્કા પર જઈએ. આ કોઈ માઇક્રોસ્કોપિક એન્જિનિયરિંગના કમાલથી ઓછું નથી, અને એ પણ જબરજસ્ત સ્પીડમાં થાય છે. તમે જુઓ, આપણી કિડની દર મિનિટે સરેરાશ 1100થી 1200 મિલીલીટર લોહીને સાફ કરે છે. દર મિનિટે. આ ગાળણ કેવી રીતે થાય છે? તો લોહીના દબાણને કારણે રુધિર રસ એક 3 સ્તરીય ફિલ્ટરમાંથી પસાર થાય છે. આ 3 સ્તર છે: રુધિરકેશિકાનું અંતઃસ્તર, આધારકલા અને બાઉમેનની કોથળીનું અધિસ્તર. અને આમાં જે સૌથી રસપ્રદ વાત છે ને, એ છે એનું છેલ્લું ફિલ્ટર. આ છેલ્લું સ્તર પોડોસાઇટ્સ નામના ખાસ કોષોથી બનેલું હોય છે. આ પોડોસાઇટ્સ લોહીની નળીઓ સાથે એવી રીતે વીંટળાયેલા હોય છે કે એમની વચ્ચે એકદમ નાની નાની જગ્યાઓ બને, જેને ગાળણ ખાંચ કહેવાય છે. અને આ જગ્યાઓ એટલી બારીક હોય છે કે લોહીમાંથી મોટા પ્રોટીનના અણુઓને બહાર નીકળવા જ દેતી નથી. કમાલ છે નહીં? તો આ પહેલા તબક્કાનું પરિણામ શું આવ્યું? એકદમ સ્પષ્ટ છે. શરીર માટે જરૂરી એવા પ્રોટીન્સ લોહીમાં જ રહી જાય છે, જ્યારે પાણી, ક્ષાર, ગ્લુકોઝ, એમિનો એસિડ અને નાઇટ્રોજનવાળો કચરો આ બધું ગળાઈને આગળના તબક્કા માટે જાય છે. અહીંયા આપણે પાછા પેલા 180 લીટરવાળા સવાલ પર આવીએ છીએ, કારણ કે આ બીજો તબક્કો એ જ સવાલનો જવાબ છે. વાત એમ છે કે જે 180 લીટર પ્રવાહી ગળાયું હતું ને, એમાંથી લગભગ 99% ભાગ શરીરમાં પાછો શોષી લેવાય છે. હા, 99%. શરીરને જે પણ વસ્તુઓની જરૂર છે એને પાછી ખેંચી લેવાની આ પ્રક્રિયા ઉત્સર્ગ એકમ એટલે કે નેફ્રોનની લાંબી અને વાંકી-ચૂકી નળીઓમાં થાય છે. જેમ અહીં જોઈ શકાય છે, અલગ અલગ પદાર્થો નળીના જુદા જુદા ભાગોમાંથી પાછા શોષાય છે. તો શરીર શું પાછું લે છે? ગ્લુકોઝ, એમિનો એસિડ, સોડિયમ જેવા જરૂરી પદાર્થોને તો શક્તિ વાપરીને સક્રિય રીતે પાછા ખેંચવામાં આવે છે, અને શરીરમાં પાણી ઘટી ન જાય એટલે પાણી પણ નિષ્ક્રિય રીતે પાછું શોષાઈ જાય છે. અને હવે આવે છે છેલ્લો અને અંતિમ તબક્કો. આ તબક્કામાં કંઈ પાછું લેવાની વાત નથી, પણ અમુક વધારાની વસ્તુઓને સક્રિય રીતે બહાર કાઢવાની વાત છે. આ તબક્કાને નલિકામય સ્ત્રાવ કહેવાય છે. તમે એને લોહીનું ફાઇનલ ટચઅપ કે પોલિશિંગ પણ કહી શકો. આનાથી લોહીનું બંધારણ એકદમ પરફેક્ટ થઈ જાય છે. આમાં અમુક પદાર્થો જેવા કે હાઇડ્રોજન આયન, પોટેશિયમ આયન અને એમોનિયાને લોહીમાંથી શક્તિ વાપરીને ગાળણમાં ધકેલી દેવામાં આવે છે. અને જુઓ, આ તબક્કાનું મહત્વ જરાય ઓછું ના આંકવું જોઈએ. આ જ એ મુખ્ય રીત છે જેનાથી આપણું શરીર પ્રવાહીમાં આયન અને એસિડ બેઝનું નાજુક સંતુલન જાળવી રાખે છે, જે જીવન ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. તો જ્યારે આ 3 તબક્કાઓને સાથે મૂકીને જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આ કેટલી અદ્ભુત અને કાર્યક્ષમ સિસ્ટમ છે. આખી સફર જુઓ. 180 લીટર ગાળણથી શરૂ કરીને છેવટે ફક્ત 1.5 લીટર જેટલો સાંદ્ર કચરો એટલે કે પેશાબ બને છે. આ એક અવિશ્વસનીય જૈવિક સિસ્ટમ છે જે સતત કામ કરી રહી છે. અને આ પરફેક્ટ સંતુલન 24 કલાક 7 દિવસ ચાલતું રહેશે. આના પરથી વિચાર આવે કે આરોગ્ય જાળવવા માટે કેટલું નાજુક બેલેન્સ જરૂરી છે. અને જો આ ચોક્કસ સિસ્ટમનો એક પણ તબક્કો ગડબડ થાય તો એના પરિણામો કેવા હોઈ શકે?